સૌના માટે ગર્વની વાત હોય એવા L&Tમાં દેશના ડિફેન્સના ઇક્વિપમેન્ટ જોવા માટે નિરીક્ષણ માટે સાહેબ પહેલા ત્યાં ગયા અને પછી આપણા ગુજરાતના નાગરિકો માટે અનેક નવી વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, મારા સાથી મંત્રીઓ, શ્રી સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને દક્ષિણ ગુજરાત અને સુરત શહેરના સૌ નાગરિકોને હું અહીં સ્વાગત કરું છું। એમ તો મોદી સાહેબ જ્યાં જાય, કોઈ બી રાજ્યમાં જાય તે રાજ્યો માટે વિકાસ કાર્યોની ભેટ લઈને જતા હોય। આજે આપણા ગુજરાતમાં મોદી સાહેબ જ્યારે આવ્યા છે, મોદી સાહેબ ક્યારેય ખાલી હાથે નથી આવતા। આજે આપણા ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લો, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના વિકાસલક્ષી 18,000 કરોડથી વધારેની રકમની અનેક વિકાસલક્ષી ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યા છે। ચાહે વડોદરા મુંબઈનો એક્સપ્રેસ હાઈવે હોય કે પછી હજીરાનો બ્રિજ હોય કે પછી નવસારીમાં હાઈટેક સબસ્ટેશનની વાત હોય, દુનિયાનું સૌથી મોટું ડિજિટલ સબસ્ટેશન એ આજે અહીંયાથી લોકાર્પણ થવાનું છે। આપણા સૌ માટે ગર્વની વાત છે। સાહેબ, આપે અવિરત વિકાસની જે રફતાર ગુજરાતને અને દેશને આપી છે, એ માટે આજે આખું ગુજરાત અને આખું દેશ આપને કોટી કોટી આભારી છે। આજે 5મી જૂન છે, વિશ્વ પર્યાવરણ દિવસ છે। આપણા સૌના લોકલાડીલા નેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ પર્યાવરણ પ્રેમી છે। આજે આપણે સૌ સુરતીઓએ આદરણીય મોદી સાહેબના સ્વાગત માટે સાહેબે જે દિશા સૂચવી છે એ જ દિશામાં આપણે સૌ લોકો આગળ વધ્યા છે। સુરત શહેરના મારા સૌ નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં કાલે સાંજ સુધી 15,500 થી વધારે લોકોએ પોતપોતાના વિચારો પર્યાવરણ માટે કે પછી મોદી સાહેબ દ્વારા આ દેશમાં થયેલા કામો માટે આ અનેક પોસ્ટરો જે ચારે બાજુ સ્ટેડિયમમાં લાગ્યા છે, એ મોદી સાહેબના સ્વાગત માટે આ પોસ્ટરો અને જે દ્રશ્યો મેં મીડિયામાં જોયા, જોઈને આનંદ આવી ગયો કે ઘરમાં દાદા દાદીઓ જોડે પુત્ર પુત્રીઓ બી સાથે મળીને આ પોસ્ટર બનાવતા હતા આપણા મોદી સાહેબના સ્વાગત માટે, અને કોઈ બી પ્લાસ્ટિકના ઉપયોગ વગર આજે મોદી સાહેબના સ્વાગત માટે આ આખો કાર્યક્રમ દેશના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર થતો હશે એવો કાર્યક્રમ, સંપૂર્ણ ગ્રીન પ્રોટોકોલનું ફોલોઅપ જોડે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। કારણ કે મોદી સાહેબના દિલમાં સુરતના નાગરિકો માટે જગ્યા છે, તો સુરતના નાગરિકોના દિલમાં મોદી મોદી છે। ચારે દિશામાં આજે આખા ઇન્ડોર સ્ટેડિયમમાં ક્યાંય બી પાણીની બોટલનો ઉપયોગ કરવામાં નથી આવ્યો। હું આ બધા નાગરિકોનો આભાર માનું છું। તમે જે માટલાઓ મોકલ્યા છે એ 200 માટલાઓ અહીંયા આવેલા લોકોને પાણી પીવડાવવા માટે કામમાં લીધા છે, અને એ જ માટલા થકી આજે લોકોને પાણી આપવામાં આવ્યું છે। આ પાછળ જે બેકડ્રોપ જોઈ રહ્યા છો તે વેસ્ટમાંથી બેસ્ટ આપણા સુરત શહેરના દીકરા દીકરીઓએ સાથે મળીને 3 દિવસ સુધી કામ કરીને સુરત શહેરના વિવિધ કપડાઓનો ઉપયોગ કરીને આદરણીય મોદી સાહેબના વિઝન પ્રમાણે વેસ્ટમાંથી બેસ્ટનું કામ કર્યું છે। એવા બી સૌ કારીગરોને હું ખૂબ ખૂબ આભાર માનું છું।
અને સાહેબ આપને તો ખૂબ ખૂબ આભાર માનવો પડે. આ રાજ્ય નહીં, દેશના પ્રત્યેક નાગરિકો વતી આભાર માનવો પડે. સાહેબે ઘરે ઘરે લોકોને વીજળી ફ્રી આપવાનું વિચાર્યું, પણ કઈ રીતે? સ્વમાન જોડે. તમને સૌ લોકોને વીજળી તો મળે, પણ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનામાં આપણું ગુજરાત દેશમાં નંબર 1 ચાલે છે ભાઈઓ. અને કાલે જ આપણે તેના એવોર્ડો પ્રાપ્ત કર્યા છે. 5 એવોર્ડો આપણે ગુજરાતને મળ્યા છે. બધા કેને અમે બધા પ્રેઝન્ટેશન કરવા સાહેબ પાસે જઈએ, અનેક દિવસો મહેનત કરીએ, આપણે એમ લાગે આજે તો વટ પડી જવાનો છે, કામ બધું થઈ જવાનું છે. આપણે પ્રેઝન્ટેશન બતાડીએ, પછી સાહેબ કંઈક એવું નવું લાવે કે આપણે ક્યારેય વિચાર ના આવ્યો હોય એવું આ પીએમ સૂર્યઘર વીજળી યોજના છે ભાઈઓ. આપણા બધા માટે આપણું ભવિષ્ય ઉજ્જવલ કરવાની આ યોજના છે. સુરત મહાનગરપાલિકા સાહેબ આ એવી મહાનગરપાલિકા છે જે ગંદુ પાણી ઉદ્યોગને રિસાયકલ કરીને વેચીને દર વર્ષે 140 કરોડ રૂપિયાની આવક કરે છે અને શહેરના નાગરિકોને બીજી સુવિધાઓ આપે છે. આજે સાહેબ મારા શહેરના સૌ નાગરિકો વતી તમને દિલથી આભાર અને અભિનંદન આપવા છે કે આ 12 વર્ષ 2014 પહેલાનું ભારત કેવું હતું એ અહીંયા બેઠેલા એક બી લોકો એવા નથી કે જેને અંદાજો નહીં હોય સાહેબ. આ 2014 થી આજ સુધી જે વ્યક્તિએ આપણા સૌ માટે પોતાની જાત ઘસી લીધી હોય, રાત દિવસ એક કરીને આ દેશના વિકાસના કામ આગળ વધાર્યા હોય, એવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી તરીકે આ દેશને 12 વર્ષ સુધી સેવા આપીને 12 વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રીને હું ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું. આજે મોદી સાહેબ આવ્યાને શું થયું? મોદી સાહેબ આવ્યાને પછી કોઈ ગરીબને જઈને પૂછો કે આઝાદીના વર્ષ સુધી જે કાચા મકાનને તાડપત્રી નીચે રહેતું હતું સાહેબ, કોઈએ જીવનમાં આટલા મોટા વર્ગમાં જ્યારે આટલા ગરીબો રહેતા હતા, ક્યારેય કોઈ પ્રધાનમંત્રીએ આવું સપનું જોયું ને સપનું સાકાર કરવાનું વિચાર્યું બી નતું. એવું આપણા મોદી સાહેબે કર્યું. 4 કરોડ પાક્કા ઘરો બનાવ્યા, 10 કરોડ શૌચાલય બનાવ્યા, 50 કરોડ ગરીબોના જનધન ખાતા ખોલ્યા, 10 કરોડ પરિવારમાં ઉજ્જવલા ગેસ જોડાણ પહોંચાડ્યું અને 80 કરોડ ગરીબોને મફતમાં રાશન આજે પહોંચે છે. એ આપણા મોદી સાહેબનું શાસન છે. સાહેબ ભારતને વિશ્વની 10મી અર્થવ્યવસ્થામાંથી 5મી અર્થવ્યવસ્થા બનાવી, 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા. યુપીઆઈ થી ભારત વિશ્વનો સૌથી મોટો ડિજિટલ પેમેન્ટ દેશ બન્યો. જીએસટી લાગુ કરી આખા દેશને એક બજાર બનાવ્યું. આયુષ્માન ભારત દ્વારા 50 કરોડ ગરીબોને 5 લાખ સુધીની મફત સારવાર અપાવી. જલ જીવન મિશન દ્વારા 15 કરોડ ઘરોમાં નલથી શુદ્ધ પાણી પહોંચાડ્યું. સર્જિકલ સ્ટ્રાઇક હોય, એર સ્ટ્રાઇક હોય, ઓપરેશન સિંદૂર હોય, એક એવા એક્શનો કે દુનિયા જોતી રહી ગઈ સાહેબ. 370ની કલમ નાબૂદ કરી અને કાશ્મીરને સાચા અર્થમાં ભારત સાથે જોડવાનું કામ કર્યું. 500 વર્ષની પ્રતીક્ષા પૂર્ણ કરી અયોધ્યામાં ભગવાન રામ લલ્લાનું મંદિર બનાવ્યું. કાશી હોય, અયોધ્યા હોય, કેદારનાથ હોય કે પાવાગઢ હોય, આપણી આસ્થાના કેન્દ્રોનું ભવ્ય જીર્ણોદ્ધાર કરાવ્યું. દેશમાં 500 નવા એરપોર્ટ, હેલીપેડ, એર સ્ટ્રીપ વિકસાવ્યા. અને આજે જ સાંજે સાહેબ આપણે વલસાડના લોકોને હવે સુરત સુધી નહીં આવવું પડે, બાજુમાં દમણમાં નવું એરપોર્ટ આજે લોકાર્પણ કરવા જઈ રહ્યા. વંદે ભારત ટ્રેન રેલવેમાં પ્રવાસ કરતા સૌ લોકો જાણે છે કે વંદે ભારત ટ્રેન
આજે વિદેશની ટ્રેનોને બી સરખાઈને એનથી બી ઉચ્ચ કક્ષાની ટ્રેન બનાવ્યું એ આપણા મોદી સાહેબે બનાવ્યું. દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ એ બમણી કરવાનું કામ મોદી સાહેબે કર્યું. મોદી સાહેબે આ દેશને જ્યારે જ્યારે કોઈ બી અપીલ કરી હોય તો વડીલોથી લઈને બાળકો સુધી તમામ લોકોને એક શ્રદ્ધા હોય છે. આ દેશના પહેલા એવા વડાપ્રધાન છે કે જેમને મંત્રી સંત્રી તંત્રી બધાની આગળ પાછળની કારણ વગરની પેટ્રોલિંગો બંધ કરાવીને તમારા હકની ગાડીઓ બંધ કરાવવાનું કામ કર્યું છે. પરંતુ સાહેબ, તમે હવે આ દેશની ખૂબ મોટું, આ દેશના કરોડો લોકોની આશા હવે તમારા પર જ છે. અમે બધા જ પેટ્રોલ ડીઝલ જે નહીં વાપરવાનું હોય નહીં વાપરીએ, પરંતુ તમારી સુરક્ષા એ અહીં બેઠેલા એક એક લોકોની માંગણી છે. ભાઈ તમે જ મને કહો, બધા આપણા મોદી સાહેબે સુરક્ષાની કવચ ઓછું કરવા લેવાય? કરવા લેવાય? આપણે કોની જરૂર છે દેશમાં? આપણે બધા જ લોકો પેટ્રોલ ડીઝલ બચાવશો? અને સાહેબ, તમારો પ્રેમ અને તમારા ઉપર આ સૌ લોકોને કેવો વિશ્વાસ કે આજે ભર બપોરે મોદી સાહેબે એમ કીધું કે પેટ્રોલ ડીઝલ બચાવવાનું. 5 જ દિવસમાં ગુજરાતની મેટ્રોમાં, અમદાવાદમાં આંકડાઓ વધી ગયા. ગુજરાતની એસટી બસોમાં આંકડા વધી ગયા. સાયકલની દુકાનો પર સાયકલો વધારે વેચાવા માંડી. અને આજે બપોરે મોદી સાહેબના સ્વાગત માટે 18 જેટલા ગ્રુપો પદયાત્રામાં આવ્યા અને હજારો લોકો સાયકલ યાત્રા થકી આ ઇન્ડોર સ્ટેડિયમ સુધી પહોંચ્યા. મારી આપ સૌને વિનંતી છે કે મોદી સાહેબે આ જીવન આ દેશ માટે કામ કર્યું. આપણા સૌ પર અનેક 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 ગણો ઋણ છે એમનો, પણ એ ક્યારેય ચૂકવવાનો મોકો નથી આપતા. આજે સુરત શહેરના લોકોને મોકો મળ્યો છે. આપણે સૌ લોકો પોતપોતાની જગ્યા પર ઉભા થઈને આદરણીય મોદી સાહેબને આ 12 વર્ષના ઐતિહાસિક શાસન માટે દિલથી આભાર માનશો. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપના ઉત્સાહભર્યા શબ્દો માટે ખૂબ ખૂબ આભાર માનીએ નાયબ મુખ્યમંત્રી શ્રી. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. પ્રગતિનો પર્યાય એવા આપણા ગુજરાતમાં વિકાસ અને વિજ્ઞાનનો સમન્વય જોવા મળે છે. રાજ્યના સર્વતોમુખી, સર્વસ્પર્શી અને સંતુલિત વિકાસની પરંપરાને આગળ વધારવા હર હંમેશ કર્તવ્યનિષ્ઠ એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સાદર આમંત્રિત કરીએ છીએ આજના પ્રસંગે આપના પ્રેરક ઉદ્બોધક માટે. હર્ષભાઈએ